मुझ में हजार कमियां है माफ कीजिए, पर अपने आईने को भी तो कभी साफ कीजिए। જેની આદત હંમેશા બદલવાની હોય તે ક્યારેય કોઈના થઈ શકતા નથી। ક્યારેય એ ન વિચારો મારા વિના કોઈનું પણ કામ થઈ શકતું નથી। આ સંસાર છે, અહીં ગાંજીપાનાનું પાનું ખોવાઈ જાય તો લોકો જોકરને બાદશાહ બનાવી દે છે। અભિમાન ન કરવું જોઈએ કે મને કોઈની જરૂર નહીં પડે, અને એ વહેમમાં પણ ન રહેવું જોઈએ કે બધાને મારી જરૂરત પડશે। જે ભૂલી ગયા છે તેને ભૂલી જવા દો। બધા યાદ કરશે એક વખત, મતલબનો દિવસ આવશે તો। છોડી દેવું સારું છે જે પ્રશ્નનો જવાબ ન મળે, અને છોડી દેવું સારું છે જે સંબંધમાં કદર જ ન હોય। છોડી દેવો સારો છે તે હાથ જે ખરાબ સમયમાં સાથ છોડી દે છે। છોડી દેવો સારો છે તે મિત્ર જે મતલબ માટે સાથે ચાલે છે। તબિયત ખરાબ હોય તો મનુષ્ય થોડા સમય માટે પરેશાન રહે છે, પણ જો નિયત ખરાબ હોય તો જિંદગીભર પરેશાન રહે છે। યાદ શક્તિ નબળી હોવી કોઈ ખરાબ બાબત નથી। ખૂબ જ બેચેન રહે છે તે લોકો જે બધી જ વાત યાદ રાખે છે। નારાજ ન થાવો એ વિચારીને કે કામ મારું અને નામ બીજા કોઈનું। ઘી અને રૂ વર્ષોથી સળગી રહ્યા છે તો પણ લોકો કહે છે દીવો સળગી રહ્યો છે। આપણો સાથ બીજાના ટેકે ન રાખો, નહીં તો તમારી ખુશી તેનો આરામ અને મૂડની જરૂરિયાત બનીને રહી જશે। મનુષ્ય કેટલો ગજબનો છે, જ્યારે પ્રેમ કરે છે ત્યારે તેની ખરાબી જોતો નથી, અને જ્યારે નફરત કરે છે તો તેના સારા ગુણ જોતો નથી। ડૂબે છે તો પાણીને દોષ આપે છે, પડે છે તો પથ્થરને દોષ આપે છે। પોતાના બાળકોને બધું જ દેવાનું ઈચ્છે છે, અને પોતાના મા બાપ પાસેથી બધું જ લેવાનું ઈચ્છે છે। અક્કડ અને ગૌરવ એક માનસિક બીમારી છે જેનો ઈલાજ ફક્ત કુદરત અને સમય જ કરે છે। દરેક મનુષ્યના જીવનમાં એક સમય જરૂર આવે છે જ્યારે તેને દિલના ઊંડાણમાં એવું લાગતું હોય કે આ દુનિયામાં ભગવાન સિવાય આપણું કોઈ નથી। તો મોહ પૂરો થઈ ગયા પછી ખોવાઈ જવાની બીક પણ પૂરી થઈ જાય છે। પછી ભલે તે સંપત્તિ હોય, પૈસા હોય, સંબંધ હોય, પ્રેમ હોય કે કિંમતી વસ્તુ હોય। જેની સાથે વાત કરવાથી ખુશી બે ગણી અને દુઃખ અડધું થઈ જાય છે તે જ આપણા છે, બાકીના તો આ દુનિયાવાળા કહેવાય છે। મા બાપ ઉંમરથી નહીં પરંતુ બીકથી વૃદ્ધ થાય છે। કડવું છે પણ સત્ય છે। જ્યારે બાળક રોવે છે તો આખી સોસાયટીને ખબર પડે છે, જ્યારે મા બાપ રોવે છે ત્યારે કોઈને ખબર પડતી નથી। દુઆ ક્યારેય સાથ છોડતી નથી, અને બદદુઆ ક્યારેય પીછો છોડતી નથી। જે આપશો તે જ ફરીથી પાછું આવશે, પછી ભલે તે ઇજ્જત હોય કે દગો। આખી ઉંમર અધૂરો રહે છે માણસ, પણ જ્યારે શ્વાસ રોકાઈ જાય છે ત્યારે લોકો કહે છે પૂરું થઈ ગયું। મનુષ્યનો સૌથી ઉત્તમ સાથી તેનું સ્વાસ્થ્ય છે। જ્યારે તેનો સાથ છૂટી જાય છે તો બધા સંબંધ ઉપર એક બોજ બની જાય છે। રાખો સંબંધ નજીક, જિંદગીનો કોઈ ભરોસો નથી। પછી ન કહેતા કે ચાલ્યા ગયા પણ કહ્યું નહીં। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।